ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો જોઈએ બધા શું કરી રહ્યા છે. અદા કાલે બારે ગયા હતા તો થોડુંક સ્વીટ લાવ્યા છે અને ઠંડરને છે ને મેં એમ કીધું કે મારા અદા છે એટલે એ રોજો કેવો ભોગે છે. અદા સાથે હવે એને મસ્તી કરી છે કારણ કે દાદા કાલે આખો દિવસ ઘરે નહોતા એટલે એ રિસાઈને બેસી ગયો હતો એટલે જો હવે અદા સાથે કેવી મસ્તી કરે છે. એ વાગ્યા છે 8:30 અને મારા નાસ્તા પાણી થઈ ગયા છે અને હું રક્ષિતા માટે મહેંદી પલારું છું કારણ કે એમના ભાઈનો કાલે જલ છે ને તો એમના જે મહેંદી પડવાની છે બપોર પછી તો બસ જો મહેંદી અત્યારે પલારું છું. મમ્મી અહીંયા છાશ બનાવે છે બપોરે. માસી આવ્યા એટલે માસી પાસે આઈસ્ક્રીમ લીધી અને આજે મારા ઘરે બધા મહેમાન આવે છે. માસી આવ્યા છે, આ મોટા મમ્મી છે, આ માસા છે, બધા આવ્યા છે અને જવાનું છે. બધા જો મારા ઘરે મહેમાન આવે છે આજે ધીમે ધીમે બાપુ શીખવાડે છે માસીને કે રીતે મુગટ બનાવવાનું એમ હા ને બસ માસા છે. તો બધા આવી ગયા છે, બાપુ છે, કાકીઓ છે, માસી છે, તો બધા આવી ગયા છે પણ મારા મામા છે ને ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. પાંડેસરા તો હજુ પહોંચ્યા નથી અને લોકિકમાં જવાનું છે તો લોકિકનો ટાઈમ પણ થઈ ગયો છે તો બધા એમની રાહ જાય છે પણ મારા મામા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે તો બસ હવે એમની રાહ જોઈશું રોડ પર ઊભા રહીને. જો આજે આખું બપોર મેં રક્ષિતાની મહેંદી જ પાડી છે. જો હરખના ભાભી ખાવા માટેની કાલ આવેલી ઠંડરની લાવ બનાવો આવું મારી છે તારે ને ખાન મારે ખાવાનું છે. લાવો લાવો ને અત્યારે ભૂખ લાગી છે તો જો બસ પાણીપુરી લઈ આવ્યા છીએ. હવે ખાસું પાણીપુરી. માસી અને મમ્મી છે તો એ બેને પાણીપુરી આપવા માટે ઉપર જાઉં છું કારણ કે મમ્મી ઉપર બ્લાઉઝ સીવે છે તો બસ જો આપવા જઈએ. દાદરા ચડી છે. કેવા દરવાજા બંધ કરીને બેઠા છે. તારી ઉપર આવી ગઈ કેમ તમે નીચે નહીં આવ્યા? મારા બ્લાઉઝ ખોટી થઈ એટલે મેં નહીં આવ્યા કે હું એકલી નહીં જાઉં એટલે તમે ઉપર આપી ગઈ ને મને ખબર તમે બે ઘરે જતા જતા ખાઈ લેતી. 7:30 રોજ આટલા વાગે મારા ઘરમાં રસોઈ ચાલુ થઈ જાય છે. આજે તો જો બધા નક્કી કરે છે શું બનાવ્યું છે ને આ જો મહારાણી મહેંદી પાડીને બેઠા છે જો એટલે આજ તો એને છૂટી છે. નવસે હજાર તો કેવું હસવું આવે છે. તો ફાઇનલી બનાવ્યું છે પનીર ભુરજી અને પરોઠા અને આજે માસીનો છોકરો પણ આવી ગયો છે અત્યારે અને અહીંયા ભાઈ બેસે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.